મંદિરે જઈ આવ્યા બા? હા હું મંદિરે જઈ આવીને. કયા મંદિરે ગયા હતા? આ મહાદેવનું મંદિર હવે ભોળાનાથનું. રોજ જાવ છો? જાવું જ પડે ભાઈ, મંદિરે તો જાવું જ પડે. હવાર હાજી હાલે જ એ વાત નહીં એમાં. સાચી. તો મંદિરે જાવ તો પછી ઘરના કામ કોણ કરે? લે હવે ઘરના કામ હું, મંદિરે કાંઈ વધારે વાર લાગે? આ ગયા 2-5 મિનિટ ભગવાનના દર્શન કર્યા ને પછી કરવાના ઘરના કામ. એટલે આ વાવ સ્વીટુડી. તું કેમ ભાઈ અત્યારમાં અહીંયા હે? હું આ તને પૂછવા આવી હતી પણ બા અહીંયા બેઠા હતા પછી બહાર વાત માંડી કરવા. એટલી વાતોડી છે ને એટલી ને હે બા કે એને કોક મળવું જોઈએ એટલે તરત શરૂ થઈ જાય. હે તે તું ક્યાં ઓછી વાતોડી છો? હા તે બા બોલ ને. તમને છે ને કંઈક કહેવા જ આવી છું. હા એટલે જ આમાં મસ્કા મારતી હોય બા. હું તમને કંઈક કહેવા આવી છું. બોલ શું કહેવાનું છે? તને ખબર છે ઓલી મેઘા હે? હા ઈ લોકો બધા ગ્રુપમાં બહાર જવાનું પ્લાનિંગ કરે છે. મારી બેસ્ટ ફ્રેન્ડ ઈ હા તે તો વિચારીએ છે કે બધી બેનપણીઓ જઈ આવીએ બહાર ફરી આવીએ. એટલે બધી બેનપણીઓ બહાર જઈ આવીએ ને ફરી આવીએ ને એટલે કાંઈક ચોખવટ બંધ વાત કર ને તું. ચોખવટ હું હોય તમારી આગળ લેણ દેણ જોઈ ને એટલે હવે જો અત્યારે તો મારી પાસે પૈસા નથી બા અને તમે નહીં આપો તો બીજું કોણ આપશે? એમ કે ને કે મારે બેનપણીઓ હાથે ફરવા જાવું છે તો મને પૈસા જોઈએ છે એમ ને? હા અને પાછા ઓછા નહીં, તારે તો 5-10 હજાર રૂપિયા જોઈતા હશે. અંતર્યામી છે હે બા? હા. તમે તો સાચે અંતર્યામી છો. ખાલી 5 જ જોઈએ છે. જો ને જાણે 5 રૂપિયા બોલતી હોય ખાલી 5,000 જ જોઈએ છે. કેવી વાત કરે છે મમ્મી હવે તમને ખબર છે કે મારી સગાઈ થઈ ગઈ છે, હમણાં લગ્ન થઈ જશે. એની પહેલા મારી પાસે ખાલી આ એક જ મોકો છે કે હું બહાર ફરવા જાઉં તો જવા દ્યો ને મને. એટલે જ મારે તને ફરવા નથી જવા દેવાની. આ તારી સગાઈ થઈ ગઈ છે, થોડાક ટાઈમમાં લગ્ન થઈ જશે. સાસરે જાવ ને પછી ફર્યા જ કરજો. વાહ, સાસરે જઈને આ સાસરી વાળાની જવાબદારી ઉપાડું કે બહાર ફરવા જાવ? જો બા તમે નો જવા દો, તમે તો એની મમ્મી છો, ઘરના છો, તો એ નો જવા દે. પછી બધા તો પારકા છે, તી ક્યાંથી જવા દે? તો જવા દો બિચારી. મારી વાહ. બેનપણી બહુ સારી છે. એમ? વાહ વાહ. એ બહુ સારી છે, જવા દેવી છે તો 5,000 રૂપિયા તું દઈ દે. હું તમને દઈ દે, જવા દો બિચારી. હે હા. બંધ થા, નકર હમણાં તને આને ઊભી રહેવા દો. હા મારા ઘરનો દરવાજો ભૂલી જઈશ. તમારી મમ્મી બહુ બોલાય. આય હું બોલેસ? જવા દો બિચારીને. શાંતિ રાખને ભાઈ. ના ના મમ્મી ઈ તો બોલ્યા કરે. આ તમારો મીઠો સ્વભાવ એને ખબર ન હોય ને એટલે. પણ એની વાત સાચી જ છે ને. તમે મારી માં થઈને નથી જવા દેતા તો એ તો પારકા કહેવાય. અને પારકા ઘરે જવાનું ત્યાં તરત છે ફરવાનું કહું તો કેમ મેળ આવે? એ સાંભળ, આ પારકા ઘરે જાવ ને એટલે તમારે નવા લગ્ન થયા હોય એટલે ફરવા હારવાનું જોઈ. અને તું મને કહે છે ને માં થઈને નથી જવા દેતા. અત્યાર સુધી તારી હગાઈ નથી થઈ તો હું તને જવા દઉં. હવે તારી હગાઈ થઈ ગઈ છે ને એટલે મારી જવાબદારીમાં ન આવે. મારે નથી જવા દેવાની તને, એટલે નથી જવા દેવાની. અને મારી પાસે 5,000 રૂપિયા છે નહીં. બસો ને બા, આ વસ્તુ સાવ ખોટી. સગાઈ થઈ ગઈ, આ સગાઈ તો એક બહાનું છે. બાકી સગાઈ નહોતી થઈ ને ત્યારે વળી તમે મને ક્યાં કઈ બહાર જવા દીધી છે? થોડીક તો શરમ કરો. એમાં શેની શરમ લે? જુવાન છોકરીઓને ન એકલી ક્યાંય જવા દેવાય એટલે ન જવા દેવાય. તને સાસરે ગયા પછી તારે જેટલું ફરવું હોય ને એટલું ફરજે તું તારે. તો કેમ વળી સાસરે ગયા પછી ત્યાં ઈ લોકો એમ કે છે તો પૈસા નથી તો મારે શું કરવાનું? એ તારી સાસરી વાળા તો બહુ રૂપિયા વાળા છે. બરાબર? એટલે જ અહીંથી આપણે 1 રૂપિયો દેવો નથી. ત્યાં જઈને સાસરી વાળાના પૈસા હું ખંખેરું એ તમારે જોતું છે? ખંખેરું એટલે તારો હક છે વળી. અને સાંભળ, જો આ રમેશભાઈની છોકરી પરણીને ગઈ એના સાસરે લગ્ન કરીને નવી 2 જણા નથી હરતા ફરતા. આ 4-6 મહિના તો હરવા ફરવાનું જોઈ. નવા લગ્ન કર્યા હોય ને એને. ઈ રમેશભાઈની છોકરી છે ને હું તમારી છોકરી છું હે ને? એટલે ફરક છે. એટલે મારી છોકરીને કોઈ ના પાડે ફરવાની એમ? જો મમ્મી હવે મેં મારી ફ્રેન્ડને છે ને હા પાડી દીધેલી છે બરાબર. હવે હું શું એની સામે મોઢું લઈને જાઉં? એ જો જે મોઢે હા પાડી છે ને એ મોઢે ના પાડી દેવાની. હા પાડતા પહેલા મને પૂછ્યું તું તો હવે ના પાડતા જીભ થોથવાય છે? કોઈ દી નહીં સુધરો. મમ્મીજી તમે? જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. આ તૈયાર થઈને ક્યાં જવું છે વળી? ભૂલી ગયા ને? આ કાકાને ત્યાં સગાઈ નથી, આખા ઘરને આમંત્રણ આપ્યું છે, તમારે નથી આવું? મારે તો આવવાનું છે તો પછી પણ મને એવું લાગે છે કે કાકાને ત્યાં પ્રસંગમાં જશું તો આખું ઘર જઈએ તો આ ઘરના કામ કોણ કરશે? શું વાત કરો છો મમ્મીજી? ઘરના બધા કામ થઈ ગયા છે ને બાકીના કામ આવીને કરી નાખશું? ના ના,
જીવનમાં સારા પ્રસંગો અમુક સમય આવતા હોય છે અને એ સારા પ્રસંગો માણવા બહુ જરૂરી છે. સાચી વાત છે. મને બહુ વાત ગમી કે જીવનમાં આવા પ્રસંગો આવતા રહે છે અને માણવા જરૂરી છે. પણ એવું તો જરૂરી નથી ને કે ઘરના અડધા કામ મૂકી અને આવીને કામ કરવાના. શું અડધા કામ? બધા જ કામ થઈ ગયા છે, કહ્યું તો ખરા. અને રહી વાત રસોઈની, તો આજે આપણે ત્યાં જમીશું ને. ના ના, હું તારા માટે ત્યાંથી ટિફિન લેતી આવીશ. તું આરામ કર ઘરમાં. કેમ કે જો આ વહુઓને ઘરની બહાર બહુ ન કઢાય. કેમ કે તું આટલી ગોરી છે, પછી પાછું તું કાળી થઈ જઈશ પ્રસંગમાં જઈને, પછી પાર્લરનો ખર્ચો થાય, એ આપણને પોસાય નહીં. મમ્મીજી, હા, શું વાત કરો છો તમે? કંઈ નહીં થાય, મને કોઈ વાંધો નથી. ને રહી વાત આ તડકો લાગવાની, તો હું દુપટ્ટો બાંધી લઈશ. જો પ્લીઝ મમ્મીજી, કેટલા સમયથી ક્યાંય ગઈ નથી, આજે પ્લીઝ મને ના નહીં પાડ. સોરી મીરા બહુ સોરી. આ તારી સાસુ આ વાત પર કાંઈ નહીં કહી શકે. તું દુપટ્ટાની વાત કરે છે, પણ હમણાં ત્યાં સીધા જે વાળ કરાવ્યા છે ઘાસ જેવા, જો દુપટ્ટો બાંધીશ તો પરસેવો થશે, અને પરસેવો થશે તો પાછી ક્રીઝ પડી જશે હેરમાં, અને પાછો 5000નો ખર્ચો થશે. એટલે તું રહેવા જ દે. નહીં થાય મમ્મીજી, હું કરલી હેરનું શેમ્પુ લઈ આવીશ. જો સીધી વસ્તુ તો એ છે જીવનમાં કે માણસને પરિસ્થિતિઓ પ્રમાણે ચાલતા શીખવું. બસ એ જ કહું છું ને, હું શીખી જઈશ. અત્યારે પરિસ્થિતિ એવી છે કે તારા સીધા વાળ છે, હજી હમણાં કરાવ્યા છે, એટલે કેરિંગ કરવી પડે. અને કુર્તી કેટલી સરસ પહેરી છે, જો આ ખરાબ થઈ જશે ત્યાં કામ કરવું પડે કાકાને ત્યાં, ભાઈ બીજી કુર્તીનો ખર્ચો થાય, અને આપણને પોસાય નહીં. આ ચહેરો તારો બગડી જશે તો પાછો તારો ફેશિયલનો ખર્ચો કરવો પડશે. મમ્મીજી પ્લીઝ, ગમે ત્યારે ક્યાંય પણ જવાની વાત હોય ને તમે આવા જ બહાના બતાવો છો. ક્યાંક તો મને આવવા દો. કુટુંબ પરિવારમાં હું ક્યાંય કોઈ સાથે ભળતી નથી. તમને ખબર છે લોકોને શું લાગશે કે આ હિરલબેનના છોકરાની વહુ છે ને એકદમ એટીટ્યુડ વાળી છે. ભલે જે કે એટીટ્યુડ કે ઈગો કે જે કે તે મને મંજૂર છે, પણ તારે આ ઘરની બહાર નથી જવાનું. મમ્મીજી પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, આજનો દિવસ આવવા દો ને. આજ પછી ક્યારેય નહીં બોલું, બસ પાક્કું, પ્રોમિસ. જો ક્યારની તને પ્રેમથી સમજાવું છું, કેમ કે તે લગ્ન કર્યા મારા દીકરા સાથે, ત્યારે લગ્ન વખતે વિદાય થઈ ને ત્યારે મેં તારા મમ્મીને પ્રોમિસ કરી હતી કે હું તમારી જેમ જ સાચવીશ, મારી દીકરી બનાવીને. પણ મને એમ લાગે છે કે વહુ દીકરી ન બને ને દીકરી વહુ ન થાય. એટલે સાંભળ, ક્યાંની પ્રેમથી કહું છું, નહીં માને ને તો કડક શબ્દમાં કહીશ કે તારે આ ઘરની બહાર ટાંટ્યો નાખવાનો નથી. પણ શું કામ? એનું કારણ શું છે? એ જ કે વહુને હથેળીમાં રાખો ને તો તકલીફ જ રહેવાની છે. એટલા માટે તને મુઠ્ઠીમાં રાખવા માંગુ છું, સમજી? એટલે તને કાકાના પ્રસંગમાં ક્યાંય આવવાનું નથી થતું. બહુ સારું, ન લઈ જાવી હોય ને તો કઈ વાંધો નહીં. પણ તમે ભૂલી રહ્યા છો કે તમારા ઘરમાં થોડા દિવસમાં બીજી વહુ પણ આવવાની છે, અને જો આવું ના વર્તન રહેશે ને મમ્મી, તો હું તો ટકી ગઈ. પણ ખબર નહીં એ ટકે કે એ પણ ટકી જશે. સમય જાતા તો જોઈ લેજે. જેટલી તને કંટ્રોલમાં રાખી છે ને, એટલી નાની વહુ આવશે ને તો એને પણ મને કંટ્રોલમાં રાખતા આવડે જ છે. ભૂલી રહ્યા છો તમે કે આ સતયુગ નથી, કળિયુગ છે. અહીંયાના લોકો છે ને પોતાના સ્વાર્થ માટે બધું કરે છે, અને જે દિવસે સ્વાર્થ નહીં દેખાય ને તે દિવસે અમે લોકો પણ તમને ભૂલી જશું. સાંભળ મીરાવો, સતયુગ હોય, કળિયુગ હોય, ત્રેતાયુગ કે દ્વાપર યુગ હોય, મને કોઈ ફરક નથી પડતો. મારે કેમ રહેવું છે, મારે કેમ જીવવું છે, મારે મારા દીકરાની વહુને કેમ રાખવી છે, દીકરાને કેમ રાખવા છે, મને બધી ખબર પડે છે. એટલે તારે મને કોઈ શીખવાડવાની જરૂર નથી. તું જે સ્કૂલમાં ભણતી હતી ને એનો પ્રિન્સિપલ હું જ હતી, એવું સમજી લેજે. વાવ, સેક્સીલીને ઓળખો. એ જે કરતી હોય ને ઈ કર, ખોટા વહીવટ કરવાની જરૂર નથી. જો મમ્મી, આજે મને સગાઈમાં નહીં લઈ જાવ ને તો હું પણ ઘરના કોઈ કામ નહીં કરું. તો હું પણ જોઉં છું કે તું ઘરના કામ કેમ નથી કરતી, અને તું સગાઈમાં કેવી રીતના આવે છે, સમજી ને? કરતી હોય ને કામ કર. ડોશી કેટલું જીવવાની છે એ ખબર નથી પડતી. પ્રદીપભાઈને કહ્યું છે કે આટલું બધું પેન્ડિંગ કામ ન રાખો, પણ માને તો ને દર વખતે મનમાં આવે એટલું કામ કરીને જતા રહે છે. બાનું કેવું બતાવે, આજે તો કહી જ દેવાનું છે. હવે પછી છે ને આવા બાના કાઢવા હોય ને તો આવતા નહીં ઓફિસમાં. દેવાંગ, આયલા સ્વીટી, મતલબ કે તું અચાનક અને ઓફિસમાં? ગ્રેટ યાર, ગ્રેટ સરપ્રાઈઝ આપી તે નહીં? ઓફિસમાં જ ને, કેમ કે બહાર આવવાનો તો આપણી પાસે ટાઈમ નથી, હે ને? એવું નથી સ્વીટી, હમણાં એવું છે કે આજકાલ આ કામ વધી ગયું છે ને, એટલે થોડું ઘણું કામમાં મતલબ બિઝી રહું છું, એટલે નકર તને ટાઈમ ના આપું એવું બને ખરું. પણ મને એક વાત સમજાવતો કે તે નક્કી કર્યું હતું, તે મને કાલે સાંજે કીધું પણ હતું કે તું તારી ફ્રેન્ડ સાથે બહાર જવાની છે,
અને આજે અચાનક અહીંયા જો મારા ઉપર આ ગુસ્સામાં ઘા નહીં કરતી આ ભાગી જાય પછી આને આવું બીજું પાછું ઓફિસમાં આવશે નહીં. શું કરું છો ને? હા, મારા મમ્મી મને ચોખ્ખે ચોખ્ખી ના જ પાડી દીધી. તું રડે છે? હા, અરે મારું ડાયો દીકુ રડે છે યાર. નથી સૂટ થતું યાર. હું નથી રડતી હો ને. આજે ને મને જેટલો ગુસ્સો છે ને એનાથી ડબલ ગુસ્સો ના અપાવો. પણ એમાં મારો શું વાંક છે? મેં થોડી કઈ કર્યું છે. મતલબ તું મમ્મીની વાત કરતી હતી, શું કર્યું મમ્મીએ? આ મમ્મી જે તને ના પાડી હશે પાછી, હે ને? રાઈટ ને? મતલબ ખબર જ હતી કે મમ્મીજી તને ના પાડશે. દુઃખ છે મને અંદરથી. ખરેખર આવું ના કરવું જોઈએ યાર. કોઈ માં પોતાની દીકરી સાથે આવું કરે? દેખાય છે હા? આ તમારું દુઃખ મને તમારા ચહેરા ઉપરથી બરાબર દેખાય છે, પણ મારી પાસે એક રસ્તો છે આનો. એક રસ્તો? બોલ ને, કયો રસ્તો છે? હા ભાઈ, તમે મારા મમ્મીએ એવું પણ કીધું છે કે લગ્ન પછી તો આપણે હરવા ફરવાનું જ હોય, તો ઓબ્વિયસલી એ તો હું ભૂલી જ ગઈ. શું? God bless you, God bless you. લગન પછી હરવા ફરવાનું જ હોય ને, એમાં શું ખોટી વાત છે? આ 2 અઠવાડિયા કેટલા બુક કરાવી જ લેજો, અત્યારથી કરાવો હોય. સાચું. ગોવા, દીવ, દમણ, કેરલા. કેરલા જઈએ આપણે લોકો. શું કે કેરલા 7 દુને 14 દિવસ થાય, 2 અઠવાડિયા એટલે આ 14 દિવસ બહાર રહીએ, હરીએ ફરીએ, ખર્ચો કેટલો થાય? નહીં લઈ જાઓ. કોણ કહે છે કે નહીં લઈ જાઓ? હું તો ખાલી કહું છું કે કેટલો ખર્ચો થાય આમ સામાન્ય. એમાં શું ને, આગળ 14 દિવસ રજા રાખવી પડશે આપણે. 14 દિવસ રજા રાખીને જઈ આવીશું. આ લગન પછી હરીશું ફરીશું, મોજ મસ્તી કરીશું. એ તો સાથે આવવાનું છે ગાંડી. બાકી બીજું બધું શું છે યાર? આજે છે કાલે નથી. પૈસો, નોકરી, આ તો બધું ચાલતું જ રહેવાનું છે. હાય, આ છે મારો ઘરવાળો. જોયું? કાશ મમ્મી મને આટલું સમજતા હોત. હવે હું મમ્મીને છે ને પ્રાઉડલી કહી શકીશ કે જોયું, દેવાંગ મને બધી જગ્યાએ ફરવા લઈ જશે. જે સપના મમ્મીએ પૂરા નથી કર્યા ને એ દરેક સપના તમે પૂરા કરશો. સાચી રાઈટ? વાત છે. લગ્ન પછી મારી પથારી ફેરવવાની છે. શું પથારી? શું મતલબ એમ કહું છું કે આમ બહાર જઈએ તો જિંદગીની પથારી ભરી જાય નહીં. મતલબ આખી જિંદગી ભરી જાય નહીં, પણ શબ્દ પથારી આવી ગયો વચ્ચે. હું શું કહું છું? જો તમારે નો લઈ જાવી હોય ને ના તો રે. ચોખ્ખા શબ્દમાં ના પાડો. અરે સ્વીટુડી, હોતું હશે મારી ડાઈ. આમ જો તું બહુ ડાઈ જો ને સમજુ જો, એટલે હું તને શું કહું છું કે આપણે લગ્ન પછી છે ને આમ મસ્ત સારા પ્લેસ ઉપર હનીમૂન માટે જઈશું. આ સારું પેકેજ ગોતીશું. અને આમ જો આ વખતે આમ મારો ખ્યાલ એવો છે કે મમ્મી પપ્પાને સાથે લઈ જવા છે. ના નથી લઈ જવા. મમ્મી પપ્પાને સાથે લઈને થોડી જવાય હનીમૂન ઉપર. તું એમ જ કહેવાની હતી, મને ખબર છે, પણ હું તો જસ્ટ મજાક કરતો હતો. યુ નો વોટ, એક તો મારી માંથી કંટાળીને હું અહીંયા આવી છું અને તમારા મજાક પટતા જ નથી. અરે આ છે ને થોડાક સિરિયસ બનો, સિરિયસ. લગન થવાના છે, લગન. ડૂબી મરો પાણીમાં. મતલબ લગન થાય તો પાણીમાં ડૂબી મરવાનું હોય? દેવાંગ, મતલબ કે યાર હું તારો મૂડને આમ ચેન્જ કરવાનો ટ્રાય કરું છું કે તું જરાક તારું આ મૂડ જે સ્વિંગ થયું છે એને જરાક આમ ચેન્જ કર. તું મને મળવા આવી છે તો તને ફાયદો પણ થવો જોઈએ ને, કે માણસ પ્રેમી પંખીડા એકબીજાને મળે તો એકબીજાનો મૂડ ચેન્જ થાય, એકબીજાને તકલીફ હોય તો એની વાટાઘાટો થાય, અને હા ખાસ કરીને પ્રેમની બે ચાર વાતો થાય. પણ હવે ઠીક છે કે તું તારું મૂડ સ્વિંગ કરવા તારા મમ્મીની વાત લઈને જ આવી છો, તો પ્રેમની વાત તો કરવાની નથી. કઈ વાંધો નહીં, આપણે મારો પ્રેમની મૂડ છે ને સ્વિંગ ત્યારે જ થશે જ્યારે આપણે બંને બહાર ફરવા જશું. એ અત્યારે જઈએ? હે હા, અમસ્તે તડકો કેટલો છે, મને આઈસ્ક્રીમ ખાવો છે. કામ છે બકા, કામ છે. અત્યારમાં ફાઇલ પહોંચાડવાની છે ને મારે પિયુષને ફાઇલને કામ સોંપવાનું છે. એટલે સોરી સ્વીટુડી, આપણે જઈશું આજે સાંજે, પાક્કું જઈશું ડીશ ખાવા, પાક્કું. આવી ગયા લાઈન ઉપર. મને ખબર જ હતી જાઉં છું બરાબર. તમે મને નહીં લઈ જાઓ. આટલા વાગી ગયા, 12 વાગવા આવશે, પણ એમ ન થાય. કેટલો તડકો છે, તો મારી ગર્લફ્રેન્ડને કંઈક લઈ જાઓ. ગર્લફ્રેન્ડ નહીં, તમારી એવા થવાવાળી ઘરવાળી છું. નહીં શું? ના સ્વીટુ, અરે મારી ડાર્લિંગ, ઓ મારી વાઈફ. પપ્પા, મારે એક જરૂરી વાત કરવી હતી તમને. હા બોલને. હું મમ્મી ઘરમાં છે કે નહીં? મમ્મી ના હોય તો વાત કરીએ આપણે. ક્યાંક મંદિરે ગઈ હતી, પણ શું છે મમ્મી વગર તારે વાત કરવી છે? તે વાત છે શું? પપ્પા, ગઈકાલે સાંજે મારા સાસુમાનો ફોન આવ્યો હતો. હા, કહેતા હતા કે તમે લોકોએ આ લગ્નની તારીખ લેવા માટે હમણાં કહ્યું છે, તો અમારે આ વખતે ના નથી પાડવી, પણ એક પ્રોબ્લેમ જેવું છે એ લોકોને. પપ્પા હા બોલને, શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમમાં તમે તો જાણો જ છો કે મારા સાસુમાને
મતલબ કે મારા સસરા નથી અને બીજું કમાનાર કોઈ વ્યક્તિ પણ આગળ પાછળ નથી. તો એ કહેતા હતા કે પૈસા ટકાની થોડી ઘણી મદદ થઈ શકે તો મેં કહ્યું છે કે હું પૂછીશ અને પપ્પા આ પાડશે તો જરૂરથી કંઈક કરાવીશ. અરે તું તમતારે એને કહેજે તમારે સહેજ જે ચિંતા નથી કરવાની. તમારી દીકરીને પહેરેલ કપડાં તમારે વળાવવાની છે. બધોય ખર્ચો મારા પપ્પા ઉપાડી લે. તમતારે તું છાતી ઠોકીને કહેજે બસ. સાચે મમ્મી તમે આવી ગયા. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. મંદિરે પૂજા પાઠ બધું બરાબર? હા ભગવાનને બરાબર મનાવીને આવી છું અને પ્રાર્થના બરાબર કરી છે અને એમ પણ કીધું છે કે મારા ઘરમાં જે લોકોના વિચારો છે ને એ બધા પોતાના સીમિત રાખે ને તો બહુ થઈ ગયું. કોઈની સામે પ્રેઝન્ટ કરવાની કોઈ જરૂર નથી. હા બરાબર છે. કહેતો નહીં સમજ્યા તું? ના 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 આપણે શું હવે એમાં કોઈને કઈ વિચારો પ્રેઝન્ટ કરવાના પપ્પા? બધી વાત સાંભળેલી છે બાપ દીકરાની. શું? હા કઈ વાત? અમે તો કઈ વાત કરતા જ નહોતા પપ્પા. અમે તો મંદિરે તું ગઈ હતી ને એટલે આમ જો સત્સંગની વાતો કરતા. હા ભગવાનની વાતો હતા કે બંને ભગવાન. બાપ દીકરો છે ને આ મારી સામે ભોળા બનવાની કોઈ કોશિશ ન કરતા સમજ્યા. અને ભોળા આખી દુનિયામાં જે છે ને એ ભોળાનાથ જ છે. એટલે તમારે એ રીતનું કોઈ બિહેવિયર નથી કરવાનો મારી સામે. અને બાપ દીકરો શું વાતો કરતા હતા? મદદ કરવાની, રૂપિયા ટકે, પહેરે લુગડે અહીંયા લાવવાની છે. કેમ એ ધર્મશાળા ખોઈલી છે? મમ્મી આમાં ધર્મશાળાની ને એવી કઈ વાત જ ક્યાંથી આપે છે? હા બરાબર ને પપ્પા? ભગવાને આપણને આપ્યું છે સમજ્યા. અને આમ જો ઈ કેવી લક્ષ્મી જેવી દીકરી આપણા ઘરમાં આવે છે. આપણે તો સ્વાગત કરવું જોઈએ. ઈ એક તો છે નહીં, આ મોટી વહુ તો છે જ ને. ઈ ઘણું લઈને આવી છે. અને આંબર દેવલા તારા હાહુને કહી દેજો કે 1 રૂપિયાની મદદની આશા અહીંયાથી ન રાખતા. મમ્મી આપણે નહીં મદદ કરીએ તો કોની પાસે એ લોકો જશે? એને ગમે ત્યાંથી કરવી પડે મદદ. અરે પણ ઈ આપણને દીકરી આપે છે સમજ્યા. અને આપણને ભગવાન આપ્યું છે એટલે આપણે મદદ કરવી પડે. અને આમ જો લોકો તો 250 500 દીકરી હોય ને, અનાથ હોય, ગરીબ હોય ને એને પવણાવે છે. અને આપણે તો આપણા દીકરા માટે લગ્ન કરાવવાના છે. હવે આમ જોવો તમે 250 ને 500 ની વાત કરો છો ને તો ઈ એકલો કઈ દાતા ન હોય. ઈ ઘણા બધા ભેગા કરીને પછી લગ્ન કરાવે છે. પણ છતાંય મમ્મી વિચાર તો સારો હશે ને એના મનની અંદર કે ચાલો આપણે કંઈક આવું કંઈક આયોજન કરીએ. હવે આપણે જ વિચાર સારા નહીં રાખીએ તો પછી મમ્મી કેવી રીતના થશે? એટલે હું કહું છું કે કદાચ આપણે ભલે મદદ ના કરવા માંગતા હોય તો નહીં કરતા તમે, પણ એ લોકોને કહો ને કે આપણે સામાન્ય લગ્ન કરી નાખીએ. આ તમે જે લિસ્ટ મોકલાવ્યું છે કે ફાર્મ હાઉસમાં લગ્ન કરવાના, આટલું જમણવાર રાખવાનું, આટલાની ડીશ બનાવવાની, તો પછી મમ્મી આ બધું શક્ય નથી ને. સામેવાળાને આટલો ફોર્સ કરીએ છીએ તો મદદ કરવી ફરજ છે આપણી. હા જો દેવા આપણે તો સામેથી ગયા નથી કે પ્લીઝ તમારી છોકરી મારા દીકરા સાથે પરણાવી દો, મારો દીકરો વાંઢો રહી જશે નકર નહીં થાય એનું. એવું તો કઈ હતું નહીં. મારા દીકરામાં કાંઈક હશે તો જ એની દીકરીને અહીંયા લગ્ન કરવા ના પાડી હશે ને. એટલે સમજાવી દેજે કે અહીંયા કાંઈ મદદ નહીં મળે. એને જોતી હોય ને બેંકમાં ઘણી બધી લોનો મળે છે, લઈને લગ્ન કરે લોન. મારી વાત સાંભળ. કમાવા મારે જવું છે, મદદ મારે કરવી છે. તને કોઈ આ પૂછવાય નથી આવવાનું અને તારી પાસે કોઈ લેવાય નથી આવવાનું. અને તું હું કામ એટલી બધી ઉલોડા છે પણ? હા મમ્મી શું કામ વગર વાગનું આ બધું તમારા મન ઉપર રાખો છો? હવે અમે બાપ દીકરો અમારી રીતે ફોડી લઈશું. બરાબર. તે હું તો મરી જ ગઈ છું, તારા બાપાને બાયડી જ નથી કા? આ તો ભૂત થઈને અહીં આવી છું. અરે પણ તારે શું ઘટે છે એમ કે ને? ઘરેણા કરાવવા છે તારે? તારે જેટલા ઘરેણા કરાવવાની એટલે કે તને કોઈ કઈ ઘટવા નહીં દઉં. તારે ઘરમાં કઈ ઘટે અને પછી તું મને કે તમે દાદારી કરો છો તો વાત બરાબર છે. આપણે ઘરમાં કાંઈ નહીં ઘટે તમ તારે. એટલે ઘટે નહીં એનો મતલબ એવો તો નથી કે બીજી વહુ જે દેવલાની આવે એની વાત તમે સ્વાહા કરી દો. અરે સ્વાહા કરવાનું ક્યાં કહીએ છીએ મમ્મી? આપણી પાસે જે છે એમાંથી થોડી ઘણી મદદ કરવાની છે. મારે મદદ કરવાની નથી તારી થોડી ઘણી સમજો. અરે પણ મમ્મી દરિયામાં મારે થાય છે, મારે મદદ કરવાની થાય છે. તું એમ કે મારે મદદ કરવાની નથી થતી એટલે આ ઘર મારું છે, દીકરો મારો છે, वो મારે લાવી છે. તમારી છું બાયડી છો ને તો બાયડીની જેમ રે, માલકીન બનવાની કોશિશ નહીં કર. 100 વાતની એક વાત કે આ ઘરમાંથી કોઈ મદદ ગઈ એટલે જોવા જેવી થાય. એક જ મિનિટ, એક જ મિનિટ. ચલો. અરે ના તો ઓલા આટલું બધું કામ છે. અરે યાર સત્યાનાશ કરી નાખ્યો સ્વીટી તે. ખરેખર આ સવારમાં આટલું બધું આમ જોતો કરી યાર કોણ ઊભું છે કોણ નહીં, ફોનની બારી નજર તો કરી. 2 મિનિટ શાંતિ રાખો ને. હા ચાલ હું તને વાત કરીને જણાવું હો ને બધું. હા બાય. હા તારા જીજાજી જ છે મૂકને ભાઈ. હા જો મારી વાત સાંભળ.
આ પેપર તારે પપ્પાને આપવાનું છે, પપ્પાને આપી દેજે. એ આ બધું ખરખોટી પછી. મમ્મીને વચાવવાની છે અને અરે. આ મારે કામની ફાઇલ છે, હું જઉં છું. ચાલ બાય. અહીંયા ચૂપચાપ ઊભા રહ્યો ને. તું આ શું કરે છે? આ ટીવી પડી જશે યાર. તું આવી રીતના તું બોલ, હું શું ફેંકી કામ દઈશ હો. શું છે? બોલ બોલ, જલ્દી જલ્દી બોલ, શું કામ? જો મને લેટ થાય છે અને જો મોડું થશે ને તો મારો ઘરવાળો એવો છે ને કે કોઈ દિવસ મારી કઈ વાત જ નથી સાંભળતો. કોઈ દિવસ નથી સાંભળતો. અરે આટલું બોલે છે, આટલું તારું સાંભળું છું ને છતાંય તું મને કહે છે કે હું તારી વાત નથી સાંભળતો. હા, બોલ બોલ, આજે તું બોલી નાખ તારા મનમાં જે કંઈ પણ હોય તે. હવે પછી એક પણ શબ્દ બોલે ને તો જો મારું નામ ફેરવી નાખજે. ઓકે. હા, તો હું એમ કહેવાની હતી કે અમારી ફ્રેન્ડ સાથે હું વાત કરતી હતી અને મારે લેટ ભલે થાય પણ તું ધીમે ધીમે બોલજે. બસ તમે બોલવાની ના પાડી ને તો એક શબ્દ મોઢામાંથી ના નીકળવો જોઈએ. ચૂપ 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 નહીં, ચૂપ ચૂપ સાંભળો તો ખરા. સાંભળો ને, તો મારી ફ્રેન્ડ ને બધા છે ને બહાર ફરવા જવાનું નક્કી કરે છે. વાવ, ગ્રેટ, કોંગ્રેચ્યુલેશન્સ. કઈ જગ્યાએ? પેકેજ છે, પેકેજ કપલ નું. સો કપલ એટલે આપણે બંને. હા, ઓહ વાહ, બંને આ સાંભળીને તમે તો તમારા ચશ્માય ફેંકી દીધા. નાના પડી ગયા. ધ્રુજારી જેટલી બધી લાગીને કે કઈ સમજાયું નહીં. કપલ એટલે આપણે બંને, એ વાત તો મને સમજાણી, પણ તારી ફ્રેન્ડ આપણા બંનેની વાત શું કામ કરે છે એ વાત નથી સમજાતી. કેમ કે બધાય કપલમાં જાય છે અને ઈ મારી ફ્રેન્ડ છે, તો હા. હવે બધા કપલમાં જાતા હોય તો પેકેજ સારું છે અને સસ્તું છે, તો આપણે લઈ લેવામાં પ્રોબ્લેમ શું છે? આપણે બી જઈએ ને એ લોકો જોડે. આપણે પેકેજ શું કામ લેવું જોઈએ? આપણે અચ્છા, પેકેજ જઈશું ને. વગર એમને ખર્ચો કરશો? વાહ, મને તો ખબર જ હતી. આય, આય, અરે પણ મારી વાત તો સાંભળ. આપણે જઈશું પણ હમણાં નહીં. આ થોડા સમય પછી હું મમ્મી સાથે શાંતિથી બેસીને વાત કરીશ. મમ્મી પરમિશન આપશે અને ઘરમાં બધું બરાબર હશે તો જઈશું, નકર પછી અચ્છા, બરાબર ક્યાં છે ઘરમાં? બધું વેર વિખેર જ છે હે ને? એટલે પરમિશન લેવી પડે. અરે તમારા મમ્મી પાસે અત્યારથી પરમિશન માંગશો ને ત્યારે માંડ મળશે. કઈ ભાન છે કે નહીં? નહીં મળે. મમ્મી પાસેથી અત્યારથી શું, કદાચ લગ્ન પહેલાનો પરમિશન માંગતો હોત ને તો પણ ના મળે, કારણ કે મમ્મીનો સ્વભાવ જ એવો છે. હા, મોટા ભાઈ ને ભાભી લગ્ન કરીને આ ઘરમાં આવ્યા અને કેટલા વર્ષ થયા? પૂછ મને, તું પૂછ, કેટલા વર્ષ થયા? કેટલા થયા? અરે લગભગ જેને 8 થી 10 વર્ષ જેવું થયું. આ 10 વર્ષથી મોટા ભાઈ રોજ સવારમાં જાગે, રોજ પરમિશન માંગે અને મમ્મી શું કે નથી જવાનું. મોટા ભાઈ વેલા મોઢે પાછા બી દે. હવે આટલું જો એમના વર્ષમાં, મતલબ કે એમના લગ્ન પછી આટલા વર્ષનો ડિફરન્સ આવતો હોય તો વિચાર કર. આપણે તો હજી બહુ પાછળ છીએ. 8 વર્ષ સુધી હું પણ મહેનત કરીશ અને પછી જો આગળ કંઈક પરિણામ દેખાશે તો કંઈક કરીશું. 8 વર્ષ સુધી મારી સાથે રહેવાની ગણતરી છે કે નથી? આવી વાત કેમ કરે છે? આ તો છોટા પેક બડા ધમાકા છે. હા, આવી રીતના દાટીમાં ન રાખ મને. તો તમે બડા પેક બડા ધમાકા થાવ ને, તમને કોણ ના પાડે છે? જો ધમાકો નથી થઈ શકે એમ. તું સ્વીટુડી છે મારી, મારું ડાર્લિંગ છે. આ તું નહીં માને મારી વાત. હા જો, હમણાં જેને મમ્મીની સાથે વાતચીત થઈ શકે એવું નથી. તું સમજ પરિસ્થિતિ. દેવાંગ શટ અપ. પછી- ઓકે, આ મને છે ને મસ્કા મારવાનું રહેવા દો. લગ્ન પહેલા જ્યારે હું તમારી પાસે આવતી ત્યારે તો તમે મોટી મોટી વાતો કરતા, હું આમ લઈ જઈશ ને હું તેમ લઈ જઈશ ને અત્યારે આ બધું ફરી કેમ જાય છે? ફરતું કઈ નથી. લગ્ન પહેલા તો તું પણ વાતો કરતી હતી ને કે તારે ફરવા જવું છે. તારા મમ્મીએ ક્યારે જવા દીધી? હવે તારા મમ્મી જો તને આટલી સાચવતા હોય તો હું તો તારો હસબન્ડ છું. એક પતિ તરીકે મારો ધર્મ છે કે મારે તને સાચવીને રાખવી જોઈએ. એટલા માટે હું છે ને તને ઘરની બહાર પણ નહીં નીકળવા દઉં. બસ. ઓ સરસ, મતલબ મારે તો એની ઈ જ માથાકૂટ કે પિયરિયામાં ઈનું હોય ને સાસરીમાં ઈનું હોય. આ મમ્મી ક્યાં છે? મમ્મી મમ્મીને નહીં બોલાવતી. ન બોલાવું ને? મારે અહીંયા છે ને આઈટમ બોમ્બ નથી ફોડવાનો થતો. છોટા પેક છોટા ધમાકા બરાબર છે. તું નાના નાના સુરસુરિયા કર. હા, તો પણ તમે તો યાર ફોડો. ઓલો મોટો કયો બોમ્બ આવે છે? સુતડી બોમ્બ. તમે તો ફોડો. જાઓ મમ્મી પાસે અને આજે નાચે વાત કરો. ના 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 ના, જો તું મને આવી રીતના બ્લેકમેલ નહીં દેવાંગ નહીં બોલવો. હું આજે નહીં. આજે જતી રહેશો, નહીં જો, જતી રહેશો. રડવા લાગુ હવે તારી સામે. આટલું વાગી રહ્યું છે, એક તો ઓફિસમાં જવાનું લેટ થઈ રહ્યું છે અને ઉપરથી તું જાઓ. અરે અરે, હેરાન થઈ ગઈ છું યાર. શું કરવું શું નહીં મને કઈ નથી સમજાતું. આખો દિવસ ને રાત બસ ફરવા જવું છે. ગઈકાલે સાંજે પણ તારી બેનપણીનો ફોન આવ્યો હતો. એ કઈક બીજી જગ્યાએ જતી હતી. અત્યારમાં પછી બીજી બેનપણીનો ફોન આવ્યો. મતલબ તારી બેનપણી છે કેટલી? હા, અને કેટલી લગ્ન કર્યા છે? મને લિસ્ટ આપ. લિસ્ટ આપી દે એકવાર. જો લિસ્ટ આપવા જઈશ ને તો છે ને મને લાગે તમારી ઓફિસ બંધ થઈ જશે. મમ્મીના ચરણોમાં જ પડી રહેવું પડશે. એની કરતા એક વસ્તુ દીધી ને એ સાચવો. એટલે હું અત્યારે જાઉં છું રસોઈ બનાવવા. જો રસોઈ સારી એવી જમવી હોય ને તો તમારા મમ્મીને મનાવી લેજો. સમજાઈ ગયું? ક્યાં છે મમ્મી?
એવું શીખવાડી દીધું છે મોબાઈલમાં, કાંઈ આવડતું નહોતું. સમાચારે આમાં જોતી થઈ ગઈ છું. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બોલો. હા, આ ચોપડો લઈને ક્યાં જશ? ભણવા જશ કોલેજ? ઓફિસે જવાનું હોય ને મમ્મી, ઓફિસનું કામકાજ હોય કે નહીં? મને એમ કે ઓફિસે જતા જતા કદાચ ભણવાનું ચાલુ કરી દીધું હોય. હા મમ્મી, આમ તો એવું જ સમજો. હું શું કહું છું મમ્મી, તમે આમ બહુ ડાયા છો, સમજદાર છો, એટલે મારે છે ને ખાલી તમને એક ઈશારો કરવાનો છે. મને ખબર છે કે મારા મમ્મી મારો ઈશારો સમજી જશે અને તરત જ આ પાડી દેશે. બોલો. હું શું કહું છું મમ્મી દેવલા, કે મારી વાત સાંભળ પહેલા. હા પછી હું તારી વાત સાંભળીશ. બોલો. આ સમજ નથી પડતી કે સૂર્ય જે પશ્ચિમ દિશામાં ઉગ્યો છે કે પૂર્વમાં? સૂર્ય જ્યાં ઉગતો હોય ત્યાં જ ઉગે ને મમ્મી, એમાં પૂર્વ પશ્ચિમ થોડું જોવાનું હોય. હું શું કહું છું કે અમે લોકો ફરવા જઈએ છીએ એટલે તમને પૂછવા આવ્યો છું, તો જઈ આવીએ ને? આ રીત પૂછવાની છે. અને અમે લોકો ફરવા જઈએ છીએ એટલે આ તું અને તારા ભાઈબંધ ઓફિસથી જાઓ છો ફરવા? ભાઈબંધની સાથે હવે થોડી હોય મમ્મી, એ તો પહેલા જતો હતો, હવે તો વાઈફ છે ને મારી પત્ની, તો હું અને સ્વીટી અમે બંને જણા જઈએ છીએ. હમણાં કંઈક એમની ફ્રેન્ડનું કંઈક ટૂર બુકિંગ બધું કરાવેલું છે, બરાબર. તો બધી બેનપણીઓ જાય છે, તો સાથે સાથે મને પણ કહ્યું છે. એટલે મેં નક્કી કર્યું છે કે હવે સાથે સાથે જઈએ તો શું છે કે સાથે સાથે હરાય ફરાય ને થોડુંક સસ્તું પડે, એટલે વાંધો ના આવે, તો જઈ આવીએ. બરાબર ને દેવાંગ? સ્વીટી, એક મિનિટ. તું મને એમ કહે છે કે હું પૂછવા આવ્યો છું? હા હા, પૂછવાનું એને કહેવાય હા. કે મમ્મી હું અને સ્વીટી બહાર ફરવા જઈએ? જો હા કહું તો બરાબર છે. આ તો તે એમ કીધું કે અમે બધા ફરવા જઈએ છીએ. સોરી મમ્મી, ભૂલ થઈ ગઈ. અમે બહાર ફરવા જઈએ? હવે પૂછ્યું મેં તો ચાલો હવે આ પાડી દો. હા, હવે તમારી આ છે ને, હવે તમારી પાસે કોઈ પોઈન્ટ બચ્યો નથી કે તમે મને ના પાડી શકો. નહીં જવાશે. તારે અને સ્વીટીને ફરવા નથી જવાનું. નવા લગ્ન થયા છે, હજી સમય નથી થયો. મમ્મી, નવા લગ્ન થયા છે તો નવા લગ્ન થાય ને ત્યારે જ કપલ બહાર હનીમૂન ઉપર જાય. પોતાનો મીરા અને અશોક આટલા વર્ષ લગ્નના થયા, ગયા છે? ગયા હતા ને એકવાર માતાજીના મંદિરે મઢે દર્શન કરવા. હાલો ત્યાં જઈ આવો, નજીક જ છે. મમ્મી, ત્યારે મઠ ગામડે હતો, અત્યારે મેં મઠ આપણા શહેરમાં જ છે. હા, તો તો ત્યાં પછી મમ્મી, બે સોસાયટી વટીને મઠ છે, તો પછી અમે એટલામાં શું ફરીએ અને શું જઈએ બહાર? મમ્મી, જવા દો. પરમિશન આપવાની નથી અને આપીશ પણ નહીં. શું કામ કેમ કે મમ્મી? હજી સ્વીટી આવી છે અને વરસ નથી થયું. હજી ઘરની રીતિ રિવાજ, ઘરના કામો બધા શીખવાના છે. એ બધું શીખી જશે ને એટલે વરસ પછી તમને લોકોને પરમિશન આપી જવા માટે. મમ્મી, શીખી તો રહી છે ને બિચારી બધા કામકાજ શીખે છે, બધું સમજે છે, પણ હવે શું છે કે જેવી રીતે એના ઘરની રીત હતી એવી આપણા ઘરની રીત નથી, એટલે થોડીક રીતભાત બદલાય. થોડો સમય લાગશે મમ્મી, અમે જેવા ફરીને આવીશું ને એટલે જોજો બધી જ વસ્તુ શીખી જશે. પ્રોમિસ, મને વિશ્વાસ છે ગળા સુધી, બસ પાક્કું. ચાલો હવે આ પાડી દો ને મમ્મી. નહીં દેવા, આ જે વાત કરું ને ગમે તે એ લોઢામાં લીટો હોય, એટલે વાત હાની ક્યારેય ના નહીં થાય ને નાની ક્યારેય હા નહીં થાય. કામને લોઢામાં લીટો કરો છો મમ્મી? હું તો કહું છું કે દરિયાની રેત ઉપર લીટો કરી નાખો, તરત ને તરત પાણી ફરી જશે ને તરત લીટો ભૂસાઈ પણ જશે. ક્યારેય આ ઘરમાં એવું થયું નથી અને થશે નહીં. એટલે સાંભળી લેજે કે તારે અને સ્વીટીને કઈ ફરવા નથી જવાનું, અને મારા ઉપર વટ થઈને તમે જો ફરવા ગયા છો ને તો હારા વાત નહીં રહે. મમ્મી, આ ખોટું કહેવાય ને. અત્યાર સુધી તમારી બધી વાતચીતો માની છે, તમે કહ્યું એ પ્રમાણે કર્યું છે. તમે કહ્યું કે લગ્નમાં તારા સસરા કે સાસુમાને કોઈ પણ પ્રકારનો એક પણ રૂપિયો આપવાનો નથી, તો એ લોકોએ લીધો પણ નથી ને આપણે આપ્યો પણ નથી. પણ મમ્મી, હવે તો મારી પર્સનલ લાઈફનો સવાલ છે, અને જો મમ્મી લગ્ન પછી નહીં જાવ ને તો સ્વીટી રીસાઈને બેસશે. તમે એવું ઈચ્છો છો કે મારું ઘર ભાંગે? ના ઈચ્છતા હોય ને મમ્મી, તો પછી ચાલો ને મમ્મી, આ પાડી દો ને. મારા વાલા મમ્મી છો ને તમે મને ના પાડશો મમ્મી? તું ગમે એટલું મનાવીશ ને તો આ તારી માં માનવાની નથી. એટલે વાત સમજી લેજે કે જે હું ઘરમાં કહીશ ને એ થશે. સ્વીટીને વર્ષ પછી પરમિશન આપું ને ત્યારે જવાનું છે તમારે બંને. નહીં મળે પરમિશન, મને ખબર છે મમ્મી. તો નહીં જવાનું ને? હા, તમે બાનું બતાવો છો. મોટા ભાઈને પણ આટલા વર્ષોથી આમને આમ જ લબડાવતા રહ્યા છો.
અરે મમ્મી મારી પણ લાઈફ છે, મને મારી લાઈફ પ્રમાણે જીવવું છે. હા તો તે નોકરી કરવા દે ને પછી જીવી લેજો જાઓ. જીવી લેજો જાઓ. તારા વખતનું થયું છે, કોઈ દિવસ સરખા મોઢે કાંઈ પરમિશન મળી જ નથી આ ઘરમાંથી. નવારા કરવા માંડે છે, કામ ધંધો કરવો નથી અત્યારે. બાયડી લઈને આ નવી નવાઈનો આવ્યો છે તો ફરવા જવું વરસ નથી થયું ત્યાં તો. એટલે આજ વહેલી નવરી થઈ ગઈ હતી હે તો શું કરું? મારે જો અત્યારે ઓફિસે જવાનું મોડું થઈ ગયું છે. જલ્દી હાલ ને, નાસ્તો આપ એટલે હું જાઉં. પહેલા વાત કરવાની છે, પછી નાસ્તો મળશે. એટલે આ 500 નોટો તો હે ફોનમાં રાખે. વાહ, કા શું કરો છો? એપલનો ફોન છે, તૂટી જશે. હા, કોણે લઈ દીધો તો? મારા ભાઈએ લઈ આપ્યો તો રક્ષાબંધન પર ભૂલી ગયા. હા તો પણ પેલા એપલ જ હતો, પણ એ થોડુંક નાનું પીસ હતું, બરોબર? જો મારે તમારી સાથે કઈ વાત કરવાની હોય ને તો હા. પહેલા એ સાંભળો. લે, અત્યારના પોરમાં વળી તું કઈ વાત લઈને આવી છો? આ વાત તો ઘણા દિવસથી ચાલતી હતી, પણ મને લાગ્યું કે બરાબર સમય આવે ને ત્યારે તીર મારું, એટલે વાત કરું એમ. બોલો, શું વાત છે? આ દેવાંગભાઈ અને સ્વીટી ફરવા જવાના છે. સારું, મને મજાક કરી મને. લે, કેવી વાત કરીશું આ તું? મને પણ પહેલા એવું જ લાગ્યું હતું કે આ મજાક છે, પણ બિલકુલ નહીં, મજાક નહોતું. આ સ્વીટી છે ને સાચું બોલી રહી હતી. એ લોકો ફરવા જવાની વાત કરતા હતા, પણ ફરવા જવાની તો આપણે કેટલી વાર વાત કરી, કોઈ દી ગયા? પણ મમ્મી આપણને હા પાડી નહીં. તે એને હું આ પાડે એમ? મમ્મીએ હા પાડીશું. ભાઈ, સાનું મને રહેતું, તારે સાંભળવામાં કાંઈક મિસ્ટેક થઈ છે. બાકી મમ્મીને હું છે ને સારી રીતે ઓળખું છું. 100 વાતની એક વાત છે, મમ્મીએ હા પાડી કે ના પાડી, સ્વીટીએ ફરવા જવાનું કહ્યું કે બીજું કઈ કહ્યું, પણ એ લોકોને ફરવા જવા દેવા માટે હું રાજી નથી. જો એ લોકો ફરવા જશે ને તો એનો મતલબ કે આપણે પણ ફરવા જશું. લે, બહુ કરી હે, વાહ ભાઈ વાહ. આ તો બહુ મોટી વાત કરી નાખી. જો મારી વાત સાંભળ, મમ્મી જાવા તો નહીં જ દે, અને કદાચ દેવાંગ ને સ્વીટી ઓ બે ફરવા જાય તો એને જાવા દેવા જોઈએ. હવે એ નાના છે, સમજી તું? એટલે એમાં ખોટી આપણે માથાકૂટ ન કરાય ને. આપણે માથાકૂટ ન કરાય એમ? શું કામ માથાકૂટ ન કરાય? આટલા વર્ષોથી લગ્ન કરીને આવી છું, મમ્મીજીએ ક્યારે મને બહાર જવા દીધી? ટિકિટ ફાડી નાખેલી છે, ખબર ને, 4 વાર એને. તો પછી હવે એ મનમાં ન રાખવાનું હોય ને, હવે આપણે શું ફરીને? વોટ અ જોક! શું જોક્સ મારો છો તમે? જો હું છે ને કોઈને ફરવા જવા નહીં દઉં, અને આમ પણ હવે આ ઘરમાં સહન કરવાની એક લિમિટ પૂરી થઈ ગઈ છે મારી. સ્વીટી પણ મમ્મી જેવી જ છે, કઈ કામ કરતી નથી અને બસ આખો દિવસ ફર્યા કરે છે. વાહ, બહુ સારી વાત કરી નાખી હો. જોવા ગયા ત્યારે તું કહેતી હતી કે બહુ મસ્ત છે, હું મારી નાની બેનની જેમ રાખાય, એ બધું અને છે. હું ઓર્ડર નહીં આપું કામના, પણ અત્યારે તો તું ઊંધું બોલશો કે એ કઈ કામ નથી કરતી. બધું જ છે, સારી છે, સમજદાર છે, બધી વાત સાચી, પણ મમ્મીજીનો ખાર ખેત કરવા માટે કઈ કામ નથી કરતી અને ઓળ્યો ઘોડ્યો બધો મારા પર આવી રહ્યો છે. એવું છે, કાંઈ વાંધો નહીં, હું દેવાંગને વાત કરે, એ ઘરના કામ કરશે. પણ જે આ ફરવા જવાની વાત છે ને એમાં આપણે વચ્ચે પડવાનું નથી થતું. કેમ? શું કામ? ખોટો ઝઘડો થાય, બીજું શું? ખોટો ઝઘડો શું અશોક? એ બિચારાને માન મમ્મીએ હા પાડી હોય, અને કદાચ વચ્ચે આપણે પડવી કે નહીં તો અમે જાહું, અને મમ્મીનું મન ફર્યું તો એને હોતી ના પાડી દે તો? મારે કઈ સાંભળવું નથી. 100 વાતની એક વાત છે, જો સ્વીટી અને દેવાંગભાઈ બહાર જશે એટલે મીરા અને અશોક પણ જશે, અને મીરા અને અશોક નહીં જઈ શકે ને તો મીરા જશે એના મમ્મીના ઘરે. એટલે રીસામણે. સાનું મને રે, કેટલું આસાનથી બોલી લીધું હે, રીસામણે. સાનું મને રે, હવે છે ને રીસામણે જાન તો સારું ન લાગે. મારે ક્યાં લાગવું છે? એટલા વર્ષ તું અહીંયા સારી રીતે રહીશું, બરોબર? હવે તું કદાચ ત્યાં તાર મમ્મી ત્યાં જાને તોય તારો જ વાક કાઢશે કે અત્યાર સુધી હારખું હાલ્યું, હવે કેમ આમ કર્યું? બરાબર, પણ લોકોને એ ખબર નથી ને કે વાંધો શું હતો અત્યાર સુધી હું ક્યારેય બોલી નહોતી, અને મને તો ખબર જ હતી કે બીજી વહુ આવશે ને પછી મમ્મીજીને મારી કિંમત ખબર પડશે, પણ મમ્મીજી તો છે જ બુદ્ધિ વગરના, એટલે થોડું ઓછું વિચારે છે એમ. 2 વહુઓ છે છતાં પણ આવું જ કરે છે. અરે એમને સમજવું પડશે હવે કે સમય આગળ વધી ગયો છે, વહુઓને બહાર જવા દેવી પડે, લોકો સાથે ભળવા દેવી પડે, સારો ફોન, સારા કપડાં, બધી ફેસિલિટીઝ આપવી પડે. એ બધી તારી વાત હાચી, પણ મમ્મીની સામે કોઈ દી કોઈનું કાંઈ હાલ્યું છે એનો મને જવાબ દે એમ. તું પછી સમજી જાને, તું ખોટી માથાકૂટ મારી યાર કરવાનું શું છે? કરવાનું શું હોય? જો એને જાતા હોય તો જવા દેજે, કોક જાતું હોય તો આપણે વચ્ચે છે ને પગ ન નખાય, હું એમ કહું છું તને, સમજી? અને આમાંય તે
મારી ઈચ્છા છે કે બે જણાના નવા નવા લગ્ન ત્યાં છે બરોબર, તો ભલે ને ફરી આવતા. જાઓ તમે જાઓ अब नाश्तो दे. જાઓ આવું છું જાઓ. હાશ મારી છોકરી ત્યાં ફરવા જતી હશે સરસ મજાની બધે પૈસાવાળું છે ને એનું સાસરું જમાઈને બે જણા બધે ફરતા હશે. આવે ને એટલે પૂછવું છે કે કેમ મમ્મી. ફર એ લે નામ લેતા જ આવી જય ગઈ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ છોકરી તું ક્યાંય ફરવા નથી ગઈ લગન પછી? હું તો એ વિચાર કરતી હતી કે મારી સ્વીટી ફરવા ગઈ હશે, જમાઈ ફરવા ગયા હશે, એ બે ક્યાં ક્યાં ફરવા ગયા છે. આવે ને એટલે હું બધું પૂછું કે તેમ ક્યાં ફરવા ગયા હતા આને. છે ને આ ફરવાનું તો નામ જ નો લ્યો. કાં એલી છોકરી પિયરમાં હતી તો તમે નો જવા દીધી, અને ત્યાં સાસરીમાં મારી સાસુ નો જવા દે. બધું એકનું એક જ છે. કાં તારી સાસુ નથી જવા દેતી? તમારી જેવા મગજ હોય ને એટલે નો જવા દે. મારી જેવા મગજ હવે મારા ઘરે તો તું છે ને મારી દીકરી હતી એટલે કોઈ પણ માં પોતાની જુવાન દીકરીને એકલી ક્યાંય ન જવા દે. અને તારી હા હું કામ ના પાડે? જમાઈને બે જણા હારે જાતા હોય તો પછી હે આવું મેં નહીં સમજાવવાની કોશિશ કરી હોય? અરે મારી તો મૂકો, આટલા વર્ષથી મારા જેઠાણી કોઈ દિવસ બહાર ફરવા નથી ગયા, અને હું તો હજી નવી નવી આવી છું. મને શું જવા દેવાના? એટલે તારી જેઠાણીને નથી ક્યાંય જવા દીધી? હવે છે ને મમ્મી, મેં તમને લગ્ન પહેલા એટલે જ કીધું હતું કે મમ્મી મને કંઈક બહાર ફરવા જવા દો, આ લગ્ન નથી થયા તો થોડું એન્જોય કરી લઈએ. પણ નહીં, આપણને તો શું હતું, લગ્ન પછી એ મારા જમાઈ તને મોજ કરાવશે. કરાવી દીધી મોજ. હવે બધી માને એવું જ હોય કે પોતાની છોકરી હાહરે જાય ને હાહરું પૈસાવાળું હોય ને તો સરસ મજાના બે જણા હારે ફરે લે એટલા માટે. તો જોયું ને, ઘરમાંથી બહાર નથી કાઢતા, આ તમારા ઘરે માંડ આવવા દે છે એમ કયો? હાય હાય આવી છે તારી હાહુ? એટલે જ ને. હા, માં છે ને લગ્ન તો કરાવી દે ત્યારે સાસુ એટલી મીઠી બનતી હોય ને કે હા આમ છે તેમ છે, પણ જ્યારે એકચ્યુઅલમાં લગ્ન કરીને અહીંથી દીકરી ત્યાં વહુ બનીને જાય ને પછી ખબર પડે કે સાસુ ઈ સાસુ જ રે, કોઈ દી માં ના બની શકે. જો કે મને તો પિયરમાં માં પણ તો સરખું મળ્યું નથી એટલે તો કઈ બહાર ન જવા દેતા મને. હા છે ને માની મજબૂરી તને ખબર ન હોય, તને એમ લાગે છે કે મારી માં નથી હારી નથી હારી, પણ અમારી એક મજબૂરી હોય બેન એટલા માટે. હું મજબૂરી હોય ને કઈ ભાગી તો નહોતી જવાની, સગાઈ નક્કી થઈ ગઈ હતી તો. એ તું ભાગી નથી જવાની વાત સાચી છે, પણ તું બધે ફરવા જાય એકલી બેનપણીઓ સાથે તો આ લોકો છે ને વાતું કરે કે આ જુવાન દીકરી કે એની માં જ્યાં હોય ત્યાં ફરવા જવા દે કે કોઈ દી ના જ નથી પાડતી. ગામના મોઢે કઈ ગયણા બાંધવા થોડી જવાય છે? ગામ છે, એક નહીં ને 10 વાત કરે, 10 70 વાત કરે. હવે કદાચ છોકરી સાવ સીધી સાદી હોય ને, સાડી પહેરીને ફરતી હોય ને ઘરમાં લપાઈને બે ને તોય કે આને તો આમ છે નાને તેમ છે. ગામને પહોંચાય છે, આપણે જોવાનું હોય આપણે શું કરવું ને શું નહીં. બધી વાત સાચી છે તારી, પડે તો જેને વીતતી હોય ને એને ખબર પડે. આ બધી વાતો તું આજે કરે 100%. આ છે ને વીતે છે ને એને જ ખબર પડે છે કે કેમ થાય. પિયરમાં ઈનું ઈ દુઃખ, સાસરીમાં જઈને ઈનું ઈ દુઃખ. હવે મૂકો એ બધી વાતો, એક કામ તો કરી શકો ને કે હવે ઈ નહીં કરો. હું આ મારા સાસરીમાં આવો ને મારી હાહુને કંઈક સમજાવો. કર વાત, તને કઈ ખબર બબર પડે છે? હું કેવા આવું તારી હાહુ ને કે મારી દીકરીને અને તમારા દીકરાને બેને ફરવા જવા દો હારે? નહીં નહીં, તમે થોડી કેવા આવશો? બાજુમાં જાઉં છું ઓલા આપણા કાંતા માસી પાસે, આપણા પડોશી પાસે, એને કહું કે માસી તમે આવો ને. કેવા કેવી વાત કરો છો મમ્મી, તમારે જવું પડે ને. હવે તારામાં તો કઈ અક્કલનો સાંટો જ નથી. તારી હાહુ આ બધું સમજવાનું હોય, એને કઈ લોકો કેવા ન આવે કે દીકરા વહુને ફરવા મોકલો એમ. લોકોને પણ મારી માં છો, માં તરીકે તમે તો આવી શકો ને. એ ના હો, આવું બધું કેવા હું ન આવું તારા હારે. હા વાહ, તેનો મતલબ મારે જિંદગી પર આ જ કરવાનું છે, ઘરમાં ને ઘરમાં પુરાઈ રહેવાનું છે. લે કર વાત, ઘરમાં ને ઘરમાં પુરાઈ રહેવાનું. અરે તારી હાહુ આજે નહીં તો કાલે સુધરશે. હવે આટલા ઉંમર થઈ અને આટલા વર્ષોમાં ઓલી બિચારી મારી જેઠાણી એને બહાર જવા નથી દેતી, એમાં નથી સુધરા તો હું તો આજકાલ ને આવેલી છું. હવે મારે એમની હું આવું તરત સુધરી જાય એમ? એ હું કેવું ને એમાં કાંઈ ન વળે, બરાબર છે? આ તારી હાહુને તો છે ને એના છોકરાએ કેવું જોઈએ, એની માં શું બોલે, છોકરાઓએ માનું કીધું કઈ કરવાનું જ ન હોય. એટલા છોકરા છે ને તે પાણી વગરના, એટલે માનું કીધું કરે. હા, દેવાંગઈ જાય જ છે મમ્મીને સમજાવવા, પણ કહેવાય ને કે માં ઈ માં કહેવાય ને, એની આગળ તો છોકરાનું કઈ ચાલે નહીં. તો પછી એના છોકરાનું નથી ચાલતું એની માં આગળ, તો મારું શું ચાલવાનું છે એમ કે મને તું? કેમ કે તમે મારી માં છો અને દીકરીની માં તરીકે તમે ત્યાં આવી શકો. તમે તમારી દીકરી ત્યાં દીધી છે, શું કામ ન આવી શકો? હા તે હું ખાલી આવું બરાબર મહેમાન ગતિ કરવા, બાકી તારી સાસુને હું એમ ન કહી શકું કે તમારા દીકરાને મારી દીકરીને બેને ફરવા મોકલો.
મમ્મી મહેમાન ગતિ તમારી 1 ને 10 દિવસ કરીશ, પણ મારી સાસુના મગજમાં આ વાત ઉતારો કે ભાઈ નવા લગ્ન થયા હોય ને તે બંને છે ને હસબન્ડ વાઈફ ને કઈક આમ ઉત્સાહ હોય કે ચલો કઈક બહાર જઈએ, ફરી એકબીજાને સમજીએ, એકબીજાને ઓળખીએ, પણ નહીં, લગ્ન પહેલાય ન જવા દેતા, લગ્ન પછી નથી જવા દેતા. આ તારી સાસુ કઈ નાની ગીગલી છે? એ ગઢી થઈ તો એક સમજે છે સમજશે ક્યારે? એને મારા જેવું કોક મળશે કેવા વાળું એટલે સમજી વાહ, ગઈ. તો મારા જેવું નહીં, તમે જ છો, તમારે જ કેવું પડશે. ના હું માથે ન કેવા આવું, કોક બીજું કહેશે એને ગમે ઈ, એટલે એ સમજી જશે. નહીં માનો? ના હું કામ હું કેવા આવું? આજ પછી નો આવું, અહીંયા જોઈ લ્યો. હા જો ને ધમકી દેશ, આમે તારી હાહુ ક્યાં આવવા દેશ, બહાર નથી જવા દેતી, એવી અહીંયા આવવાનું બંધ કરી દે. દેવાંગ ક્યાં હોઈ ગયો? ઉજાગરો છે તારે કઈ? ઉજાગરાની વાત નથી પપ્પા, આ મગજ છે ને કામ કરતો બંધ થઈ ગયો છે. આ કોઈ સારો વિચાર નથી આવતો. કેમ? હું છે ને પપ્પા કંટાળી ગયો છું, મને છે ને ત્રાસ આવી ગયો છે આપણા ઘરથી, અને ખાસ કરીને આ કામથી પણ. મારે નથી કરવું કોઈ કામ. અરે એમ કઈ થોડું હાલે તું કે મારે કામ નથી કરવું, મને ત્રાસ આવી ગયો છે ને માણસ આપણે જાય મનુષ્ય બનીને આવ્યા છે ને એટલે આ તો કાંઈ ન કહેવાય, આનાથી મોટા સુખ દુઃખ આવ્યા કરે. અને તારે સે હું ઈ કે ને મને સુખ દુઃખ આવે તો અલગ વાત છે, પણ અહીંયા તો દુઃખ સિવાય કઈ આવતું જ નથી. આખી જિંદગી ઢસડવાના આવ્યા છે મારા નસીબમાં. આ કેટલા વર્ષોથી આ ઓફિસનું કામ સંભાળું છું. તમે કહો ને કોઈ દિવસ મેં રજા લીધી છે? કોઈ દિવસ રજા લઈને બહાર ફરવા ગયો છું? અરે પપ્પા હવે સમજો, મારા લગ્ન થઈ ચૂક્યા છે, લગ્ન પછી બધા લોકો બહાર ફરવા જાય, હનીમૂન ઉપર જાય, પણ નહીં, હા તમે લોકો તો મને માતાજીના મઢે દર્શન કરવા માટે નથી જવા દેતા. જો બેટા હું સમજુ છું કે તું તારી રીતે બરાબર જ છો, પણ તારી મમ્મી નથી માનતી એનું હું, એટલે હું કહું છું તું એક કામ કર ને, આ જીત ખોટી મૂકી દે ને ફરવા જવાની. ના પપ્પા, મતલબ કે હું ખોટો છું? હું ખોટો છું કે નહીં? તું નથી ખોટો. તો પછી મને ના સમજાવો ને, તો પછી તમે મમ્મીજીને સમજાવો. મમ્મીને કહો કે દીકરો છે ને 2-5 વર્ષે કદાચ બહાર જવાની જીદ કરે છે તો જવા દેવાય, આવી રીતના છે ને કોઈને હેરાન ના કરી નખાય. અરે તું કે મમ્મીને સમજાવ, મેં એની આખી જિંદગી કાઢી નાખી, સમજ્યા? એ એક જડ જેવી છે, એ કે વાતમાં નહીં સમજે, એને તો બસ એના મોઢામાંથી શબ્દો જે સરી પડ્યા ને એ તો અમર બની ગયા, એને કાંઈ લાગે વળગે નહીં, સમજ્યા? આપણે સમજવાનું. એના શબ્દ અમર થઈ ગયા તો અમારે શું અમારી જિંદગીની ધૂળધાણી કરી નાખવાની? હા, મારી પણ લાઈફ છે ને, મને પણ મારી લાઈફમાં છે ને પપ્પા કંઈક કરવું છે. મારાથી છે ને આ બધું સહન નથી થતું ને, હવે છે ને આવ ત્રાસી ગયો છું. જો આખો દિવસ બસ એકની એક જ બળતરા કરવાની. અરે બહાર ફરવા જવું છે, હું કઈ મોટી જીદ નથી કરતો કે મને સોનું આપો, ચાંદી આપો, ઘરેણા આપો. સાચી વાત છે, અમારે ફરવા જવું છે. તું જવાનો છો ને, અમારે ફરવા જવું. ના ના, મતલબ કે હું ફરવા જાઉં છું એટલે તમારે ફરવા જવું છે? હા. વાહ ભાઈ વાહ, ખરેખર જોરદાર કહેવાય. હા, રોન કાઢી કહેવાય તમે. આ તો જ્યારે મારી બાજીમાં 3 એક્કા આવ્યા ત્યારે તમારે બતાવવું છે કે ના ના મારી પાસે પણ 3 એક્કા છે. હા, ચીટિંગ કરી કહેવાય, ચીટિંગ. ચીટિંગ નથી કરી, બરોબર? આ તારી ઘરવાળાને લીધે બધું થાય છે. નોટ છો તમે લોકો તો, નોટ જો સાહેબ. હા, મતલબ કે મારે બહાર જવું છે ત્યારે તમે બહાર જવાનું કહેશો એટલે ઓબ્વિયસલી મમ્મી તો ના પાડે છે, પપ્પા પણ ના પાડી દેશે. હવે પપ્પા મારી વાત સાંભળો, આ 2 જણા જેવો ડકો થાય છે ને એવો જ મારે થાય છે. મીરાએ મને શું કહી દીધું ખબર જ? ઈ કે જો ઈ 2 જણા જાહે ને એટલે આપણે જવાનું, ને આપણે નો જાવીએ ને તો ઈ કે હું ઘર જોયું? જો કે આ તારી રીતે, આ એની રીતે બરાબર જ છે, સમજ્યા? જેમ તું નથી ગયો ને એ તારા લગ્ન તો હમણાં થયા, આના લગ્ન તો ઘણા ટાઈમ થઈ ગયો, લગ્ન થઈ ગયા ને છતાંય એ નથી ગયો કે ફરવા. જો એણે એમ કે ગાંઠ વાળી દીધી છે કે મારે હવે ફરવા નથી જવું, મારી મમ્મી નહીં સમજે, તો તું એવી રીતે સમજી જાય એટલે ઘરમાં કઈ ડખા તો ન થાય. શું કામ ને, આપણો ક્યાં કઈ વાત છે? તમારે ફરવા જવું છે ને? હા, મારે ફરવા જવું છે. હા. એક કામ કરીએ, આપણે બંને જણા છે ને, બંને ભાઈઓ ઘર છોડીને જતા રહીએ. તમે તમારી પત્નીને લઈ લેજો, હું મારી પત્નીને લઈ લઈશ. હા, અહીંયાથી નીકળી જઈએ, આપણે આપણી રીતે કરી નાખશું. પણ મમ્મી જવા દે. અરે ના જવા દે તો શું, આપણે કઈ લડાઈ ઝઘડો કરવાનો થતો નથી. આમ પણ તમારોય વાંક નથી ને મારોય વાંક નથી, આપણે શું કામ સહન કરીએ? માતાજી છે ને, બરોબર છે, મમ્મીને જે કરવું એ કરતા, મને કઈ વાંધો નથી. અને મેં તો નક્કી કર્યું છે કે સારામાં સારી જગ્યાએ ને વધુમાં વધુ દિવસો રોકાવાય ને એવી જગ્યાએ જ ફરવા દેવું છે. બરોબર. અરે એમ તમે બે આ પ્લાન ઘડી નાખો એમ થોડું હાલશે? હવે તમે બે ફરવા આવ્યા છો તો આ ઘર પાછો હળગી ન જાય આખું. તારી
મમ્મી આમ જો હળગાવી દે આખું ઘર, કેટલી ગુસ્સે તો થાય. ભલે ને સળગતું, આ સળગવામાં કઈ બાકી નથી રહ્યું અત્યાર સુધી જે કઈ પણ સળગ્યું છે કઈ ઓછું છે? આ સળગ્યામાં થોડું ઘી અમે ઓમતા જઈશું. સાચી વાત છે. જો ઘર નહીં હળગે ને તો અમારું છૂટું થાય. અરે આપણે છૂટું નથી કરવાનું, અને આપણે આરામથી જિંદગી હોતે ને જીવવાની છે. ને તમારી બેની પત્ની હોતે ને ખુશ રહી એવો કઈક રસ્તો કાઢવાનો હોય. અશક્ય છે. હા, તમે જેને એવી વાત કરી રહ્યા છો કે વાળ પણ મારી નાખવાની ને ચિંદરીએ વળે નહીં છોડવાનો, એવી વાત છે. જો આમાં છે ને આવું તો બધું આયવાસ કરવાનું છે, પણ આપણે છે ને કોઈ યારે સંબંધ બગાડીને રસ્તો ન લાવવાનો હોય. મને નથી સમજાતું. સંબંધ બગડે તો બગડે, જે થવું હોય થાય. મને બસ બહાર ફરવા જવું છે ને જવું છે. મારી પત્નીને મેં પ્રોમિસ આપ્યું છે, મારે પૂરું કરવાનું છે બસ. એમ નહીં, તું તો હમણાં લગ્ન છે બરાબર, એનું કે મારે પત્નીને પ્રોમિસ આપ્યું છે. મારું તો એના લગ્ન છે એને 30 વર્ષ છે, હજી લગી હું ફરવા નથી ગયો. પણ તમે તમારા લગ્ન છે ને તઈ છે ને જમાનો બીજો હતો. અત્યારે છે ને આજુબાજુ વાળાને બધાને જોઈ સમજી જાવ. એક કામ કરીએ, આપણે જેના પપ્પાની સાથે લેતા જઈએ. ચાલો, તમારે ફરવા આવવું છે ને તમને લઈ જઈએ. બોલો, અમને કઈ વાંધો નથી. જો મારી વાત સાંભળો. કોઈ પ્લાન છે? રસ્તો છે? ગુજે છે. હા. હા તો બોલો. તો બોલો. એટલે હું કહું ને એમ કરવાનું છે, અને કોઈને ખબર ન પડી જોઈએ. ઠીક છે, રાઈટ. વાહ ભાભી વાહ, આ છે ને કામ કરવાના ખોટા ઢોંગ ના કરો. લો ઢોંગ કોણ કરે છે? અને તું કેમ આટલી ઉકળતી આવી? જેમ કે તમને કઈ ખબર જ નથી હે કે ઘરમાં શું ચાલી રહ્યું છે? ઘરમાં શું ચાલે છે એ તો ખબર નથી જ, પણ તારા મગજમાં શું ચાલી રહ્યું છે ને એ ખબર નથી. વાવ, મને એમ હતું કે ઘરમાં શું ચાલે એ ખબર નથી, પણ મગજમાં શું ચાલે છે એ ખબર છે, એમ બોલશો તમે. હું થોડી ભગવાન છું હે કે મને ખબર પડી જાય કોના મગજમાં શું ચાલી રહ્યું છે? હા તો તમે આવું શું કામ કર્યું? શું મળ્યું તમને આ બધું કરીને? શેની વાત કરે છે? જેવું અમારું બહાર ફરવાનું નક્કી થયું હે, તરત જ વચ્ચે ટપકી પડ્યા. અમારી જવું છે, અમારી જવું છે. અમારું આ ટાળવા માટે તમે આ બધો પ્લાન કર્યો તો ને? બિલકુલ નહીં, અમે તો કાંઈ કર્યું જ નથી. સ્પેશિયલી મેં તો કોઈને કાંઈ કહ્યું જ નથી. મેં તો તારા મોટા ભાઈને એમ પણ નહોતું કહ્યું કે સિટી ફરવા જશે તો હું જઈશ. ઈર્ષા થાય છે તમને? શું કામ? કેમ કે આટલા ટાઈમથી મારી જેઠાણી આ ઘરમાં આવી છે, તેને તો કાંઈ ફરવા જવા મળ્યું નથી. તો બિચારી દેરાણી ફરવા જાય તો એને કેમ જવા દઉં હે? તું આટલું બધું વિચારે છે? ખરેખર સ્વીટી, આટલું બધું મગજ પર પ્રેશર નહીં આપવાનું, કારણ કે અત્યારે લોકોના મગજ આમ પણ ઓછું કામ કરતા હોય છે. એમાં પણ તું પ્રેશર આપીશ તો શું થશે? ફાટી જશે મારું મગજ, બીજું કાંઈ નહીં થાય. ઉપ્સ, વાવ, તું તો ખરેખર ગુસ્સામાં છે. પણ જો આ ગુસ્સાનો અહીંયા કોઈ મતલબ નથી. તને ગુસ્સો કોના પર આવે છે? મમ્મીજી પર ને. તો એમને જઈને કહેવાનું, મને નહીં. એને કહીએ એટલે પથ્થર આગળ આપણે માથા ફોડવા જેવું છે. એને તો કઈ કહેવાતું નથી. પણ તમારે તો સમજાય ને કે મારું માંડ સેટિંગ આવતું હતું હા બહાર જવા માટે, તો તમારે તો વચ્ચે ન પડાય ને. પણ તમે નહીં, જેઠાણી તો જેઠાણી જ રે. કોઈ દી દેરાણીનું હારું ઈચ્છિત ન હોય કે? પેલા ડ્રામા કંપનીમાં હતી એટલે મસ્ત ભાભી છે ને, એક તો મારો મગજ પહેલેથી ફરી ગયો છે. તમે છે ને મને ગુસ્સો ન દેવડાવો. આ તમારે જાવું તું બરાબર છે, તો આટલા વર્ષથી હું અહીંયા નહોતી. જતું રહેવાય ને. મેં તમારા હાથ બાંધ્યા હતા, પગ બાંધ્યા હતા, તો ત્યારે મારું જવાનું કેમ ટાળ્યું તમે? અરે બસ પણ હવે ક્યારની બોલી જ જાય છે. 100 વાતની એક વાત છે. આ ઘરનો એક જ નિયમ છે કે આ ઘરની વહુઓ બહાર નથી જતી, તો એમાં હું શું કરું ભાઈ? તો એ નિયમ બદલવો પડે. તો મમ્મીજીને કયો, મને શું છે? એટલે હું એકલી કહું એમ જ થશે હે ને? તમે જો. તો આ ઘરની વહુ છો નહીં. છું આ ઘરની વહુ છું, પણ મને બોલવાનો કોઈ શોખ નથી. એટલે બોલવાનો શોખ નથી નહીં? આ જો થાય છે ને ગળામાં બોલી બોલીને તમારું ગળું બેસી ગયું છે, એમ કેમ નથી કહેતા? તું આખી બેસી ગઈ છે, ઊભી હોય તો એમ લાગે છે કે બેઠી છે. એવું ન હોય સ્વીટી. જો 100 વાતની એક વાત, તું હવે ફરવા જઈશ ને તો હું આ ઘર છોડીને જઈશ, અને તું ફરવા નહીં જાય તો તું ઘર છોડીને જઈશ. એન્ડ ઓફ ધ સ્ટોરી. તો આપણે બંનેને જવાનું જ છે ને, તો આપણે મમ્મીજી સાથે વાત કરીને જઈએ. લાગે છે તમને મમ્મીજી માને? તેની કરતા એની સાથે વાત શું કામ કરવી? હું તો આ ચાલી મારા ઘરે. તમારે જાવું હોય તો જાઓ, નહીતર કાંઈ નહીં. તું રીસામણે જાય છે? તો તમે ક્યાં જશો? રીસામણે. જુઓ ભાભી, મને ખબર છે કે આમાં તમારું નથી ચાલવાનું અને મારું નથી ચાલવાનું, અને આપણા બેના ઘરવાળા એનું તો જરાય નથી ચાલતું.
તો ક્યારેક તમારે છે ને આ મોટા ભાઈને સમજાવાય કે જરાક વાત કરી જોવે. હું તો દેવાંગને હંમેશા કીધા કરું છું. બુદ્ધિ છે એમનામાં? એ બંને ભાઈઓમાં બુદ્ધિ છે? અરે બુદ્ધિ હોત ને તો પ્રદર્શન ના કરતા હોત બુદ્ધિનું. આટલા વર્ષોથી આવી ત્યારથી એક ને એક વાત કરી રહી છું, પણ આ ઘરમાં મમ્મીજી જેટલું કહે ને એટલું જ થાય છે સ્વીટી. અને તારે લડાઈ કરવી હોય ને તો કર, મને કોઈ શોખ નથી. જે ઘરમાં આપણી માન મર્યાદા ન હોય ત્યાં બોલવાનું શું હોય? અચ્છા, માન મર્યાદા ના હોય ત્યાં બોલવાનું ના હોય, પણ એ ઘરમાં રહેવાનું જરૂર હોય, હે ને? તો શું કરીશું? ખરેખર એ સામે જવું છે તો ચલ, તું પણ બેગ ભરી લે અને હું પણ બેગ ભરી લઉં. નીકળી અહીંયાથી. સાચું જ કહું છું. એક વખત સબક શીખવાડવા માટે જો આપણે આ ઘર નહીં મૂકીએ ને તો આ રૂઢી છે ને ચેન્જ જ નથી થવાની. એટલે એની કરતાં બેસ્ટ ઉપાય એ જ છે કે આપણે ઘરમાંથી જઈએ, બધું કામ એમના માથે પડશે ને પછી ખબર પડશે. આ બાજુમાં કાંતા માસી ને શારદા માસી ને આ ત્યાં એના ઘરે તો બેસવા જતા રહે છે. કોઈ દી આપણને ઘરની બહાર કાઢ્યા છે? બિલકુલ નહીં. તો પછી ભાભી રાહ કોની જોવો છો? તમારે આવું છે તો કયો, હું તો આ જાઉં છું. મારું બેગ તો મારે જ ભરવું પડશે ને. 1 મિનિટ. દેવાંગ, અશોક, હું બધાને ભેગા કર્યા છે. એમણે નહીં, અમે બંને ભેગા કર્યા છે. મેડમ બોલો હવે. હા તો પણ આપણે નહીં, એમના જે સુપુત્ર છે ને ઈ છે ના મોઢેથી બોલશે. કયો જરા. 100 વાતની એક વાત છે પપ્પા. અમે નક્કી કર્યું છે કે અમે લોકો બંને ભાઈઓ આ ઘરમાં હવે રહેવા નથી માંગતા. મોટા ભાઈનો જો વિચાર હોય ને એમને રહેવું હોય તો રહી શકે છે, બાકી હું તો રહેવાનો જ નથી આ ઘરે. મારો વિચાર જરી કઈ નથી. મારે આ ઘરમાં નથી રહેવાનું થતું. હવે આ ઘરમાં રહીને શું કરવાનું? નકરું બળેતરા જ. એટલે તમે આ ઘરમાં નહીં રહો એટલે હું તમે જુદા થઈ જાઓ? હા, તમને લોકોને હંમેશા માટે છોડીને જઈ રહ્યા છીએ. કારણ કે પપ્પા, આ પાંજરામાં તમે કદાચ પક્ષીને પૂરીને રાખો ને, પછી પાંજરું સોનાનું આપો, પક્ષીને ખાવાનું બહુ સારામાં સારું આપો, છતાંય પક્ષી છે ને પાંજરામાં પૂરાયેલું જ રહે, એને ક્યારે આઝાદી ન મળે. એવી રીતના અમારા બધાની આઝાદી તો તમે લોકોએ છીનવી લીધી છે. એટલે અમારે છે ને પપ્પા હવે આવા પાંજરામાં નથી રહેવું. આમ જો દેવા, આ બધી મજાક કરવાનું બંધ કરો બે ભાઈઓ. અને આ બધું શું છે કે આઝાદીથી રહેવું છે? તમને ક્યાં ગુલામીમાં રાખ્યા છે આ ઘરમાં? ક્યાં બહાર જવા દીધા છે? બોલો ને, તમને પૂછ્યા વગર ક્યાં ઘરની બહાર જવા દીધા છે? અરે ઘરની બહાર તો શું, આ તમે ઘરમાં તમને પૂછ્યા વગર નથી રહેવા દેતા. આ બંને વહુઓ કામકાજ કરે છે, એમાં પણ તમને પૂછીને જ કામકાજ કરવાનું છે મમ્મી. આમાં એમ છે કે તમે બેવ નથી બોલતા, આ બેવની જે બાયડી બોલાવે છે ને ઈ બોલો છો, કેમ કે એને બોલવાની હિંમત નથી મારી સામે. કેમ બોલીએ હે? કેમ કે તમને બધી વસ્તુ મજાક લાગે. અમે કઈક કહીએ તો તમને એમ લાગે મારી સામે બોલે છે. ભાભીએ સહન કર્યું પણ મારાથી સહન નહીં થયો. બરાબર છે. અરે સોપાટી ક્યાં આગે છે? ન્યા જવાનું ના પાડે. અરે એક મિનિટ, અરે પણ જવા દે ને. તું શું કામ એની વાતનો વિરોધ કરે છે? ઈ એમ કહે છે ને કે અમે છે ને જુદા રહેવા વયા જાહું. ઈ છે ને બોલવું હેલું છે, બાકી જુદા રહેવા જાહે ને ત્યારે એને ખબર પડશે કે આમાં હું જોવે. કારણ કે તાવડી છે ને 13 વાના માગે, આયા એને બે જાવો જલાલી ભોગવી છે ને એ બહાર નહીં મળે, ત્યારે એને ખબર પડશે. જાઓ જલાલીની વાત કરો છો બાપુજી? મમ્મીને પૂછો તો કઈ જાતની જાઓ જલાલી? ખાવામાં પણ 2 રોટલીથી વધારે ખવાઈ જાય ને તો ગણતરી કરે છે. દૂધ તો અમારે અડવાનું જ નહીં, કારણ કે અમે દૂધ ખાઈએ તો દૂધ આટલું મોંઘું આવે છે. ઘીની બરણીઓ તો કબાટમાં તાળામાં મુકાય છે. અને રહી વાત બહાર જવાની, તો મને તો યાદ પણ નથી કે આટલા વર્ષોમાં હું ઘરની બહાર ગઈ હોય ક્યાંય. અરે એ તો પણ એ આ તારી મમ્મી તો કઈ તમારી હાટું જ બધું કરે છે ને, એને ક્યાં બધું ભેગું લઈ જવું છે? બધું છે કરે છે, આ ચિંકુસાઈ કરે છે. તમને કઈ બહાર નથી જવા દેતી. આ લોકોના લગ્ન થઈ ગયા તોય કઈ બહાર નથી જવા દીધા, અને તમને એમ કેમ જેલમાં પૂર્યા હોય એમ કેદીની જેમ રાખે છે. એ બધું તમારા ભલા માટે જ કરે છે, બરાબર ને? પણ અમારે અમારું ભલું નથી કરવું બાપુજી, બહુ ભલું થઈ ગયું હવે. મમ્મી આખી જિંદગી તમારું ભલું કર્યું, તમે બિચારા કરોડોમાં રમતો માણસ અત્યારે જોવો ને કેવા થઈ ગયા છો. આ તમારા દીકરાઓ એ બિચારા ક્યાંય બહાર નીકળે ને તો મોઢામાંથી 2 શબ્દો નથી નીકળતા. શું કામ ખબર છે? મમ્મીજીની બીકના કારણે. પણ હું અને સ્વીટી હવે આવું કરવા માંગતા નથી. અમારું ભવિષ્ય બગડે તો તેલ લેવા ગયું. હા, અને બહુ પછી એવું થાય ને તો મારે તો આજે નાજે મારા પિયરે જતું રહેવું છે. મારી માં રાખે તોય ઠીક, નહીં તો હું કઈ બીજે રહી લઈશ. હો બેટા, પિયર તમારે જવાની જરૂર નથી. હા, મારા ભાઈ અને મેં જે પ્લાન કર્યો છે ને એ પ્લાન ઉપર આપણે હાલવાનું છે બસ. અરે તમે પસ્તાવો. તમે બહાર તમે કહો છો ને અમે રહેવા વયા જાહું, પછી જો તમે પાછા આયા આવશો ને માફી માંગશે ને તારી મમ્મીની, તોય તારી મમ્મી નહીં રાખે. કોઈ વાંધો નહીં. અને અમે માગીશું. અરે ક્યારેય નહીં. માફી માંગવાનો જો દિવસ જોવાનો આવશે ને તો તાપીમાં પડીને કૂદી જઈશું, કારણ કે એ સસ્તું પડશે. હા પપ્પા, અમારે છે ને તમારા કોઈની આગળ લાળા ચાપીને નથી જીવવું. અને આમ પણ અમે તો વિચાર કર્યો હતો કે તમને લોકોને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ,
પછી જીવ ના ચાલ્યો. એમ થયું કે ક્યાં બિચારાને આવી જાતિ ઉંમરે વૃદ્ધાશ્રમમાં મૂકવા. એટલે અમે નક્કી કર્યું છે કે ગમે એવું ભાડાનું મકાન મળશે, પોસાય ના પોસાય, અમે લોકો અમારી રીતે કરી લઈશું. આમ જો તું છે ને કાંઈ તમ તારે વિરોધ નહીં કરતી, સમજ્યા? જવા દે, પછી આપણે બે એકલા જ રહેવું તમ તારે, કોઈ છોકરા નહીં, સમજ્યા? અને આમ જે છોકરા વગેરે બધા જીવે જ છે ને, તો એમ આપણે જીવી લઈએ. બસ કરો ને શું મમ્મી, બરાબર તો કહે છે પપ્પાજી. હા. પપ્પાજી છે ને તમે છે ને પગીની નોકરી કરજો, આખી રાત પગીપણું કરવાનું, દિવસ આખો મમ્મીની હેલ્પ કરવાની. મમ્મી તમારે શું કામ ખબર છે? કચરા પોતા વાસણ કપડા રસોઈ. આમ જો ભગવાનની પૂજા કરવી હોય તો કરવાની, નકર એ ક્યાં જોવાના છે? બરાબર છે. અને ક્યારેય બહાર જવાનું તો નામ લેવાનું જ નહીં. આમ પછી જો પછી તને કોઈ જીદે નહીં કરે તારી આગળ કે અમારે બહાર જવું છે, અમારે ફરવા જવું છે, અમારે આ ખાવું, હોટલમાં જો કોઈ જીદ નહીં કરે. એની કરતા જવા દે. હું તો કહું ટાટા પણ એ ખહ ગઈ. હા, ટાઢા પાણીએ ખસ કાઢો. ચાલો ચાલો આપણે ચાલો. સામાન પેક ના, એક કરો. મિનિટ. તમારે બંનેને ક્યાંય નથી જવાનું. હા, તો અમે તમારે બંને- બેયને પણ નથી જવાનું. શું કામ? અરે પણ હવે હું કોઈ વાતનો વિરોધ નહીં કરું ને. ખોટી વાત છે મમ્મીજી, તમે આવો 500 વખત બોલ્યા છો ને પાછા વિરોધ કરો જ છો. 500 તમને વખત તો બોલીને પણ 500 માં એક જાય ને એટલે સુકન નો કહેવાય. એટલે હું ક્યારેય હવે ખોટું નહીં બોલું. મમ્મીજી તમને ખબર છે અમે તમારું કેટલું લોહી પીએ છીએ, આખો દિવસ તમારી પાછળ પાછળ ફર્યા કરીએ. મમ્મીજી ચા પીશો, કોફી પીશો, પગ દુખે છે, માથું દુખે છે, અરે આવો કંકાસ કોણ સહન કરે ઘરમાં? અવકાશ કરતા બાજુમાં શારદા માસી ને ત્યાં કાંતા માસી ને ત્યાં જાય, એની વહુઓને ચા બનાવવાનું ના હોય. આપણે અહીંયા ઘરેથી કેટલા લઈ લઈને જવાનું? કાંઈ વાંધો નહીં મમ્મી, હવે તમે છાતે લઈને જાજો. તમે તો કંઈક સમજાવો. તમે બરાબર તો છોકરાને જેમ ત્યાં અરે છો. પણ એને આઝાદીથી જીવવું છે તો એ કઈ પણ થોડું જીવવા દઈશ ને હવે. હે હા, જીવવા દે. હવે તમારે લોકોને જ્યાં ફરવા જાવ હોય ને ફરવા જવા દઈશ. પ્લીઝ બેટા, હા ઘર છોડીને તમે કોઈ ન જાવ ને, એવું હશે ને તો હું એકલી વૃદ્ધાશ્રમમાં જઈ આવીશ. બસ અરે. તારા પપ્પાને પણ તમે સાચવજો. ત્યાં બસ વૃદ્ધાશ્રમ તમે- ખાલી કરાવશો, રહેવા દો ને. અરે પણ મારું શું કહેવાનું, આ તારી મમ્મી હાથ જોડીને માફી માગે છે, પણ મને એવું લાગે છે કે એને અઠવાડિયું રહેવું, પાછા ના આવવાને મીટિંગ કરવી અને પાછું તમારે જાવું, એની કરતા હું કહું ભલે ને અત્યારે જાય. પણ એવું ક્યારેય નહીં થાય. હું જે કહું છું ને એ તમારે જો વિડીયો ઉતારો તો ઉતારી લેજો કે બતાવવા થશે કે હું સાચું બોલું કે ખોટું બોલું. હું તો- ક્યારેય મારી વાતમાં ડગીશ નહીં હવે. God promise. શિમલા, મનાલી ને God. કાશ્મીર જવાનો ખર્ચો કેટલો આમ થાય? જો તો તમારી જે શરત હોય ને એ તારી મમ્મીને ગણાવી દો, એ હા પાડી દે એટલે વાયા ઈ આ રહેવાનું. બોલે જ છે. કન્ફર્મ ખર્ચો તો કેટલો કરવા દો. થાય? હા. કેટલો થશે? 60-70 હજાર થશે. ભલે લાખ રૂપિયા થાય, તમારે આવો છે? હા ડબલ કરી નાખો. ડબલ. ભલે 2 લાખ થાય, પણ તમે ચારેય જણા ફરી આવજો. બસ હું ક્યારેય કાંઈ નહીં કહું. અરે આ તો હું સાસુપણું રાખતી હતી. મને એમ હતું કે છોકરાઓને અને વહુને કંટ્રોલમાં રાખીશ ને તો ગડપણમાં અમને બંનેને ઘરની બહાર નહીં કાઢી મૂકે. નકર ઘણા બધા કિસ્સા બને છે કે છોકરા અને વહુને સ્વતંત્રતા આપીએ તો ડોહા ડોહીને અમુક સમય ઘરની બહાર કાઢી મૂકે છે. રાખવા જોઈએ મમ્મીજી, કંટ્રોલમાં રાખવા જોઈએ. કેમ ન રાખવા જોઈએ? કે તમે તમારા બાળકોના જીવન પર નિયંત્રણ રાખી શકો, પણ નિયંત્રણમાં અને પકડી રાખવામાં ઘણો ફરક છે. તમે જે વસ્તુ આ કબાટમાં રાખીને તાળા મારો છો એ અનાજ છે, ખાવા માટે જ બન્યું છે. આજે નહીં ખાઈએ તો કાલે બગડી જશે ને ફેંકી દેવું પડશે. એનો મતલબ શું? કંજુસાઈ કરવામાં અને કરકસર હોવામાં થોડુંક એવું અંતર છે. એ સમજી જઈએ ને તો જીવન બહુ સરળ છે. હા બેટા, તમે લોકો ઘણા સમયથી મને સમજાવતા હતા, પણ આજે હું સમજી ગઈ છું. તમારે જેટલું બગાડો એટલું બગાડજો અનાજ, જે ખાવું એ બનાવજો ને જ્યાં ફરવું હોય ત્યાં ફરજો. બસ જો આજ અમે તને છે ને સમજાવવા માંગતા હતા. એ લોકો આપણી મર્યાદા રાખતા હોય ને તો આપણે એ લોકોની મર્યાદા રાખવી પડે, પણ આપણે જો મર્યાદા મૂકી દેવી ને તો એને મર્યાદા મૂકતા વાર નહીં લાગે. આ પપ્પા બસ હવે એક દિવસમાં એટલું બધું મગજમાં નહીં ઉતરે. જમી લઈએ આપણે હવે. ચાલો ચાલો. ચાલો.